આગળ સમાચારો તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્ર પ્રવાસે આવેલા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલે મહિલા કાર્યકરો સાથે બેઠક યોજી હતી। બેઠક દરમિયાન તેમણે ગુજરાતમાં વધતા દારૂ, જુગાર, ડ્રગ્સ અને ચરસના અડ્ડાઓને લઈને સરકાર પર નિષ્ફળતાના આક્ષેપ કર્યા હતા। ગાંધીજીના ગુજરાતમાં માત્ર નામ માત્રની જ દારૂબંધી છે અને ગિફ્ટ સિટી સહિત અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ મળી રહે છે, જે દર્શાવે છે કે દારૂબંધી કાગળ પૂરતી જ રહી ગઈ છે, તેમ ગીતાબેન પટેલે જણાવ્યું હતું। દારૂના દૂષણના કારણે મહિલાઓ અત્યાચારનો ભોગ બની રહી છે, છતાં તંત્ર કોઈ સખત પગલાં નથી ભરતી એવી ટીકા પણ કરી હતી। આ ઉપરાંત જો તંત્ર દ્વારા આગામી સમયમાં અસરકારક કાર્યવાહી નહીં કરવામાં આવે તો જ્યાં આવા ગેરકાયદેસર અડ્ડાઓ ચાલતા હશે ત્યાં મહિલા કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવશે એવી ચેતવણી પણ આપી હતી। બેઠક દરમિયાન મહિલા સંગઠનને વધુ સશક્ત બનાવવાની સાથે આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સંગઠનને મજબૂત કરવા માટે આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે ત્યારે એમાં 50% મહિલાઓને લડાવવાની હોવાથી મહિલાઓને આગળ આવવા માટે, ચૂંટણીમાં લડવા માટે અને સંગઠનને મજબૂત કરાવવા માટેની વાત કરવા આવી છું। સાથે સાથે ઘણા સમયથી ગુજરાતની અંદર બેફામ દારૂ, જુગાર, ડ્રગ્સ અને ચરસ ગાંજાના જે અડ્ડાઓ ધમધમી રહ્યા છે એના કારણે મહિલાઓને સૌથી વધારે ભોગવવું પડે છે અને આના અત્યાચારનો ભોગ મહિલાઓ જ મોટા ભાગે બની રહી છે। તો એના ઉપર પ્રતિબંધ છે। ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, પરંતુ આ ગાંધીના ગુજરાતની અંદર ખાલી કહેવા પૂરતો પ્રતિબંધ છે। એક બાજુ સરકાર એને ગિફ્ટ સિટીમાં અને 5 સ્ટાર હોટલોમાં એની પરમિશન આપે છે અને ખુલ્લેઆમ દારૂ ત્યાં મળી રહે છે, અને બીજી બાજુ ગુજરાતને એવું એ લોકો જાહેર કરે છે કે ગુજરાત એક નશાબંધીનું પ્રતિબંધ સંગઠનને મજબૂત કરવા માટે